વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં હશો આ સમય દરમિયાન. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ઘણું બધું જોયું હતું. યુનિટ નંબર 4નો છેલ્લા 2-3 ટોપિક બાકી છે, એને આજે પૂરો કરી લઈએ અને ત્યાર પછી આ યુનિટને આપણે પૂર્ણવિરામ આપી દઈએ. ગયા લેક્ચરની અંદર આપણે ચોરાચોરીના બનાવોને એ આંદોલન મોકૂફ રખાયું ત્યાં સુધી પહોંચ્યા હતા. એટલે કે અસહકારનું આંદોલન ચાલતું હતું. એવામાં ગોરખપુર જિલ્લાની અંદર એક સ્થળ ચોરી ચોરા કે ત્યાં 21 જેટલા પોલીસ જવાનો મૃત્યુ પામ્યા. તેથી એને મોકૂફ રાખવામાં આવ્યો. ત્યાર પછી આગળ છે અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસરો. તેનું મહત્વ શું છે અને તેની કેવી અસરો ભારત દેશ ઉપર પડી કે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર પડી તેના વિશે જોવાનું છે. આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવા માટે ભારે સફળતા મળી હતી. આ આંદોલન એટલે કયું? અસહકારનું આંદોલન. એટલે કે માનો અસહકારનું જે આંદોલન છે એ આંદોલનને પોતાના હેતુઓ પાર પાડવા માટે ભારે સફળતા મળી ન હતી. હવે તેના હેતુઓ કયા હતા? કે ભાઈ ભારત દેશની અંદર અંગ્રેજોને સંપૂર્ણ પક્ષે અસહકાર આપવો. શરૂઆત થઈ, સારું એવું કાર્ય થયું, પરંતુ અમુક એવી ભૂલો અથવા અમુક એવા સંજોગો કે જેને કારણે આ આંદોલન છે એ પાછું ખેંચી લેવામાં આવ્યું. તેના કારણે જેટલી જોઈ હતી એટલે કે જેવું ધારેલું હતું એ સફળતા મળી નહીં. પરંતુ તેની નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. તો તેમના નકારાત્મક પાસા આપણે જોયા હતા અને રચનાત્મક પાસા, ખંડનાત્મક અને રચનાત્મક પાસા જોયા હતા. આ બંને જે કાર્યક્રમો આવ્યા ને, જે કાર્યક્રમોથી પ્રજાને તેમના અધિકારો એટલે લોકોને લાગ્યું કે ભારત દેશની અંદર અંગ્રેજો રાજ કરી રહ્યા છે, આપણે ગુલામ છીએ, તો અંગ્રેજોને ભારત દેશમાંથી બહાર કાઢવા અથવા ગુલામીમાંથી ભારત દેશને મુક્ત કરો એ આપણો અધિકાર છે, આપણું કામ છે, આપણી ફરજ છે. તો લોકો એના પ્રત્યે સભાન બન્યા, જેથી ભારત દેશની અંદર એક રીતે જોઈએ ને તો લોકોમાં થોડુંક ટેલેન્ટ વધ્યું, બુદ્ધિ વધી કે અંગ્રેજો ભારત દેશ ઉપર શું કરી રહ્યા છે અને ભારત દેશના લોકોએ શું કરવાની જરૂરિયાત છે. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ ઊભું થયું. અંગ્રેજ સરકાર વિરુદ્ધ છે ને એક વાતાવરણ ઊભું થયું. શેના કારણે? કારણ કે અસહકારના આંદોલનથી બધાને ખ્યાલ આવ્યો કે અંગ્રેજ સરકાર ભારત દેશ ઉપર જુલ્મો ગુજારી રહી છે. લોકોના અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. જો પહેલાં સંઘર્ષની ભાવના હતી નહીં, લોકોને અન્યાય થતો તો લોકો પાગલા બની જતા. કેમ કે મોટા ભાગના અધિકારો કોની પાસે હતા? અંગ્રેજો પાસે હતા. જેના કારણે વિરોધ કરવો હોય ને છતાં પણ વિરોધ કરી શકતા ન હતા. પરંતુ અસહકારનું આંદોલન થયું. દેશભરમાં દરેકે દરેક વર્ગ સુધી એની અસરો પહોંચી. ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવી વર્ગ, વહીવટકર્તાઓ, ભારતના ક્રાંતિવીરો, ખેડૂતો, ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો, આ બધામાં થોડી થોડી એકજૂટતા વધી, બધા લોકો જાગૃત બન્યા. જેના કારણે જે લોકોને જ્યારે અન્યાય થતો ત્યારે એને અન્યાયની વિરુદ્ધમાં જે અવાજ ઉપાડવો પડતો હતો એ અવાજ ઉપાડવામાં લોકો થોડા નબળા રહેતા હતા. પરંતુ આવા નાના મોટા આંદોલનોથી લોકોમાં થોડીક જે સંઘર્ષની શક્તિ હતી એમાં વધારો થયો. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ એવી. આ બધા જ વર્ગ એટલે મેં તમને કીધા, કોઈ ડૉક્ટર છે, કોઈ વકીલ છે, અથવા તો કોઈ એવા વ્યક્તિઓ છે, બુદ્ધિજીવી વર્ગ છે, ખેડૂતો છે, સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ છે, ક્રાંતિવીરો છે. તો આ બધા વ્યક્તિઓ જે અલગ અલગ વર્ગ, રાજકીય વર્ગો કે સામાજિક વર્ગોમાંથી આવતા હોય તે બધામાં જાગૃતતા આવી. સ્વરાજ્ય માટેની તેમની જે શ્રદ્ધા હતી એ અડગ બની. સ્વરાજ્ય એટલે પોતાનું રાજ્ય, તેની માટે તેમની જે શ્રદ્ધા હતી એ અડગ બની. કારણ કે આખો આંદોલનનો મુખ્ય હેતુ તો એ હતો કે સ્વશાસન અને સ્વરાજ્ય ભારત દેશના લોકોનું હોવું જોઈએ.
લોકોમાં લાઠી, દંડ, જેલ વગેરેનો ભય દૂર થયો અને યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા. લોકોમાં લાઠી, દંડ, જેલ વગેરેનો ભય દૂર થયો. હવે લોકડાઉનના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત પોલીસ એનું કામ કરી રહી હતી. જ્યારે કોઈ અઘટિત ઘટના ન બને એટલા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતો. જો વારંવાર એવું કરવામાં આવે ને તો આપણા મનમાં જ રહેલો જે ડર છે ને દૂર થઈ જાય. માનો કે હું રોજ બોટાદ આવું, રોજ મને ધોકો મારતા હોય તો હું પછી એ ધોકાથી બચવા માટે આડાવાળા રસ્તાનો ઉપયોગ કરું. એટલે મારા મનમાં છે ને એ ડર છે એ નીકળી જાય. સેમ એવું જ થયું અસહકારના આંદોલનની અંદર, કે અસહકારના આંદોલનમાં સરકાર દ્વારા જે દમનકારી કાર્યો કરવામાં આવતા હતા ને એ દમનકારી કાર્યો દ્વારા લોકોમાં એક જે પોલીસ પ્રત્યે ડર હતો ને ધીરે ધીરે દૂર થઈ ગયો. કારણ કે પહેલાં ક્યારેય આપણે પોલીસ સાથે કે સરકારના સૈનિકો સાથે ક્યારેય પણ સંઘર્ષમાં ઉતરેલા જ નહીં, જેના કારણે આપણા મનમાં ડર વધારે હોય. અને એક વધારાનો ફાયદો એવો થયો કે યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવવા માંડ્યા. જો સર્વપ્રથમ માત્ર રાજાઓ એક હતા 1857ના વિપ્લવમાં, કે રાજા અને એનું સૈન્ય છે અંગ્રેજો સામે લડતું. ધીરે ધીરે એમાં ક્રાંતિકારીઓ આવ્યા. ત્યાર પછી એમાં અમુક બુદ્ધિજીવી વર્ગ આવ્યો. હવે અત્યારે 1922 પહોંચતા લગભગ યુવાનો અને સ્ત્રીઓ પણ આવી ગઈ. એટલે ભારતનું એક મોટું જૂથ ભારત દેશની અંદર તૈયાર થયું અંગ્રેજો વિરુદ્ધનું લડતમાં. કોંગ્રેસ લોકોની સંસ્થા બની. હાલમાં જે કોંગ્રેસ છે અને આ કોંગ્રેસ એ બેના વિચારોમાં થોડું અંતર છે. એ સમયની જે કોંગ્રેસની સંસ્થા હતી એ દેશ માટેની એક સંસ્થા બની ગઈ, કારણ કે મોટાભાગના ક્રાંતિવીરો છે એ આ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ અપાતી જે શાળાઓ છે એ શરૂ થઈ. તો સૌથી મહત્વનું પાસું ગણી શકાય રાષ્ટ્રીય શિક્ષણ. કારણ કે જે બે પાસા હતા ને, એક વિદેશનો બહિષ્કાર કરો, વિદેશી માંગનો બહિષ્કાર કરો, અને બીજું છે દેશની વસ્તુઓનો ઉપયોગ કરો. અને સાથે સાથે આ એક પાસું હતું રાષ્ટ્રીય શિક્ષણ. કારણ કે ખંડનાત્મક પાસાની અંદર આપણે જોયું હતું, રચનાત્મક પાસાની અંદર જોયું હતું કે જે અંગ્રેજોના સહાયથી ચાલતી હોય અથવા અંગ્રેજોની જે શાળા કોલેજો હોય તેમાંથી વિદ્યાર્થીઓ દૂર થઈ જાય, અથવા તો એ વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરવા માટે તેમાંથી દૂર થઈ જાય. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને નગરો સુધી તેમજ બુદ્ધિજીવીઓ વર્ગ માટે સીમિત હતું તે હવે ભારતના ગામડા સુધી સામાન્ય જનતા સુધી પહોંચ્યું, વિસ્તર્યું. રાષ્ટ્રીય શિક્ષણ જરૂરી હતું, કારણ કે એ સમય છે માત્ર અંગ્રેજો દ્વારા નક્કી કરેલું શિક્ષણ આપવામાં આવતું હતું. એની સામે ભારતના લોકો જો ભારતના કલ્ચર પ્રમાણેનું શિક્ષણ લે તો જેના કારણે એ કલ્ચર પ્રમાણે ભારત દેશના આઝાદીના ઉપયોગી થાય એવું કંઈક શિક્ષણ આપી શકાય. તો એમ કરતાં હિન્દી ભાષાનું જે મહત્ત્વ હતું તે વધ્યું. અત્યાર સુધી માત્ર શહેરો પૂરતું, નગરો પૂરતું અથવા અમુક જે પાટનગરો પૂરતું જે શિક્ષણ હતું એ હવે ગામડા સુધી પહોંચવા લાગ્યું. એ આંદોલન હવે ગામડા સુધી પહોંચવા લાગ્યું, જેના કારણે માત્ર એવો વર્ગ નહીં કે ક્રાંતિકારી કે બુદ્ધિજીવી વર્ગ નહીં કે જેઓ આંદોલન સાથે સંકળાયેલા હોય, પરંતુ ભારત દેશનો દરેક નાગરિક હવે આ આંદોલનને સમજવા લાગ્યો, એની સાથે જોડાવા લાગ્યો. એ અસહકારના આંદોલન બાદ ભારત દેશમાં એક નાનો વળાંક આવે છે અને એ છે સ્વરાજ પક્ષ. પરંતુ અમુક પ્રકારના રાજકીય કારણોસર સ્વરાજ પક્ષે એ સક્સેસ ન થયો, સફળ ના થયો. જો સ્વરાજ પક્ષ જો એ સમયે સફળ થઈ ગયો હોત તો ભારત દેશની આઝાદી કદાચ વહેલી હોત. આ એક મારો પર્સનલ ઓપિનિયન છે.
લોકોમાં આવેલી રાજકીય જે જાગૃતિ છે એ ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત બાદ જો જે લોકો હતા, બુદ્ધિજીવી વર્ગ લઈ લો કે ગામડે ગામડેની પ્રજા લઈ લો કે શહેરો નગરોની પ્રજાઓ લઈ લો, એટલે કે ભારતમાં જે એક જુવાળ ઊભો થયો હતો ક્રાંતિનો, એટલે કે અંગ્રેજો વિરુદ્ધ લડત ચલાવવાનો, તો એ ટકાવી રાખવો મહત્વનો હતો. કારણ કે લોકોમાં જુસ્સો ભરવો અને ભરેલો જુસ્સાવાળું મન છે ને ટકાવી રાખવું, એ બેમાં થોડું અંતર છે. 15મી ઓગસ્ટના દિવસે આપણે જોઈએ ને તો આપણા મનની અંદર જે દેશભક્તિ, 26મી જાન્યુઆરીની અંદર જોયો તો આપણા મનની અંદર દેશભક્તિ છે એ ભરાય આવે છે. પરંતુ 2-5 દિવસ થાય ને તો એ દેશભક્તિ પાછી તળે વહી જાય છે. આવું ન થાય એટલા માટે એ સમય દરમિયાન અસહકારના આંદોલનમાં લોકોના મનમાં જે ઊભો થયેલો જુવાળ ટકાવી રાખવા માટે, એની જાગૃતિ ટકાવી રાખવા માટે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ આ બંને વ્યક્તિઓ સ્વરાજ પક્ષની રચના કરી. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવા માટે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ આ બંને વ્યક્તિઓએ કામ કર્યું અને એ કામ હતું સ્વરાજ પક્ષની સ્થાપના. હવે આ પક્ષ કામ શું કરશે ને એના હેતુઓ શું છે જોઈએ આગળ. તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશીને સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો. તેમનો હેતુ શું હતો કે ભાઈ જ્યાં જ્યાં સરકારની જે નીતિઓ આવે એ નીતિઓનો વિરોધ કરવાનો. પણ એ નીતિઓના વિરોધ કરવા માટે ધારાસભાની અંદર જવું પડે. માનો કે હાલ આપણે ભારત દેશની સ્થિતિ જોઈએ તો ભારત દેશની અંદર કોઈ પણ નવી નીતિ હોય તો એ નવી નીતિનો વિરોધ કરવો હોય તો આપણે રસ્તા ઉપર કરીએ તો એનાથી કંઈ ભાર પડતો નથી. ખેડૂતો 17 દિવસથી આંદોલન કરી રહ્યા છે, આપ સૌ જુઓ છો, છતાં પણ ગવર્મેન્ટ એના ઉપર કોઈ ઉકેલ લાવતી નથી. તો એના માટે જો એ નીતિનો વિરોધ કરવો હોય ને તો આપણે સંસદની અંદર સુધી પહોંચવું પડે. તો સંસદની અંદર પહોંચવા માટે ધારાસભાની અંદર જીતીને આવવું પડે. તો તેમનો હેતુ શું હતો કે ભાઈ ધારાસભાઓમાં પ્રવેશીને સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટીઓ ઘૂમતા કરવા, નશાબંધી વગેરે જેવા રચનાત્મક જે કાર્યો હતા તે સ્વીકાર્યા. હવે સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી? ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ. સાથે ગાંધીજીના જે કાર્યક્રમો ચાલતા હતા ને, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ઘૂમતા કરવા એટલે ભારત દેશની અંદર સુતરાઉ કપડનું ઉત્પાદન વધારવું, નશાબંધી એટલે કે જે અયોગ્ય વ્યસનો સાથે જોડાયેલા હોય તેની નશાબંધી કરવી વગેરે વગેરે. હવે ગાંધીજીના જે કાર્યક્રમો હતા એ બધા રચનાત્મક કાર્યક્રમો હતા, જેનાથી સામેના પક્ષે ફાયદો થાય કે ન થાય, આપણા પક્ષે જરૂર ફાયદો થતો હતો. અને સ્વરાજ પક્ષના જે સ્થાપક હતા ને, ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ, એ બંને દ્વારા આ આખા જે કાર્યક્રમો છે એને સ્વીકારવામાં આવ્યા. જાહેરમાં સ્વીકાર્યા કે અમે ગાંધીજીના આ કાર્યક્રમો સ્વીકારીએ છીએ અને ગાંધીજીની સાથે છીએ. તો સ્વાભાવિક છે ગાંધીજી સાથે જેટલા લોકો જોડાયેલા છે એ સ્વરાજ પક્ષને પણ માન આપશે. આગળ જોઈએ. નવેમ્બર 1923ની અંદર એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીઓમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની અંદર ધારાસભાએ સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. જો એ સમય દરમિયાન ચૂંટણી થઈ. આપણે જાણીએ છીએ કે ચૂંટણી ભારત દેશની અંદર અંગ્રેજોના શાસન પહેલાં પણ થતી હતી, પરંતુ પહેલાં જે ચૂંટણી થતી અને ધારાસભામાં જે ચૂંટાઈને આવતા અને અત્યારે જે ચૂંટણી થાય છે અને ધારાસભાની જે ચૂંટાઈને આવે છે એ બંનેના હક અને એમની પાસે રહેલા જે પાવર છે એ બંનેમાં થોડો ફેરફાર હતો. અત્યારે જે સંસદ સભ્ય છે એની પાસે રહેલો પાવર અને એ સમય દરમિયાન જે ધારાસભામાં ચૂંટાયા આવતા અને ધારાસભ્યને જે એ સમયે પાવર આપવામાં આવતો એમાં થોડું અંતર હતું. તો 1923ની અંદર ચૂંટણી યોજાઈ અને ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝપલાયું. લગભગ દરેક સીટ ઉપર પોતાના ઉમેદવારો છે એ ઊભા રાખ્યા. કેન્દ્રીય ધારાસભા
અને કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ્યના પક્ષોના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી છતાં એક મોટો અને મજબૂત પક્ષ તરીકે તે સ્થાન મેળવી શક્યો છે. જો મોટાભાગના પ્રાંતોની અંદર બહુમતી મળી, કોઈ જગ્યાએ વધારે સીટો મળી, પરંતુ બંગાળ પ્રાંતની અંદર બહુમતી મળી નહીં. છતાં પણ બંગાળ પ્રાંતનો સૌથી એક મોટો પક્ષ તરીકે, મજબૂત પક્ષ તરીકે તે સ્થાન પામ્યું છે. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. જો ચૂંટણી પછીની વાત છે કે કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે કોણ આવ્યું? મોતીલાલ નહેરુને વરણી કરવામાં આવી. અને બંગાળ પ્રાંતની અંદર ચિત્તરંજન દાસની વરણી કરવામાં આવી, કે જેના કારણે પક્ષને મજબૂતાઈથી ટકાવી રાખે. કારણ કે આ પક્ષનું કામ શું હતું? જેવું નામ હતું એવું કામ હતું, સ્વરાજ્ય પક્ષ. એનું કામ શું હતું કે ભાઈ પોતાનું જે રાજ્ય છે એ ઊભું કરવું અથવા અંગ્રેજોને દૂર કરીને પોતાનું શાસન સ્થાપવું. સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો, નવા જે ખરડાઓ એટલે કે નિયમો છે એ નામંજૂર કરી સરકારની અન્યાયી નીતિનો વિરોધ કર્યો. તેમજ પ્રજાના જે પ્રશ્નો હતા તે સરકાર સુધી પહોંચાડવા, તેને ધ્યાન અપાવવાની ફરજ પાડી. અને સ્વરાજ પક્ષની કામગીરીના કારણે સરકારને સાયમન કમિશન છે એ 2 વર્ષ વહેલું નિમવું પડ્યું. હવે જો સ્વરાજ પક્ષે ચૂંટણીમાં ઝંપલાવ્યું. ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ સ્વરાજ પક્ષને વિજય થયો. અમુક પ્રાંતોની અંદર સ્પષ્ટ બહુમતી મળી, અમુક પ્રાંતોની અંદર એક મજબૂત પક્ષ તરીકે બની આવ્યો અને પક્ષના નેતાની વરણી કરવામાં આવી. કેન્દ્રીય ધારાસભાની અંદર મોતીલાલ નહેરુની વરણી થઈ અને બંગાળ જેવો મોટો પ્રાંત હતો ત્યાં ચિત્તરંજન દાસ પક્ષના નેતા તરીકે ઉભરી આવ્યા. હવે ધારાસભાની અંદર સ્વરાજ પક્ષના સભ્યો છે. ચૂંટણી પહેલાં તેના હેતુ એવા હતા કે સરકારની જે કંઈ કામગીરી હોય તેનો વિરોધ કરવાનો, સરકારની નીતિનો વિરોધ કરવાનો. એટલે સ્વરાજ પક્ષે એનું કામ શરૂ કર્યું કે જે સરકારના અંદાજપત્રો હતા વર્ષોના અને જે નિયમો હતા એ નામંજૂર કરી અને સરકારની અન્યાય નીતિનો વિરોધ કર્યો. માનો કે અંગ્રેજ સરકાર કોઈ કાયદો બનાવવા જઈ રહી છે ધારાસભાની અંદર, અને એ કાયદો ગમે તે હોય, લોકોના ફાયદાનો હોય તો ઠીક છે, અંગ્રેજોના ફાયદાનો હોય તો સ્વરાજ પક્ષના જેટલા સભ્યો છે એ બધા જ સભ્યો એનો વિરોધ કરશે. એટલે એ અન્યાય નીતિનો વિરોધ કરશે. તેમજ પ્રજાના પ્રશ્નોનું ધ્યાન છે સરકાર તરફ દોર્યું. માનો કે કોઈ પ્રાંતની અંદર કોઈ મોટો પ્રશ્ન હોય, અક્ષ પ્રશ્ન હોય, અથવા કોઈ વિસ્તારની અંદર કોઈ મોટો પ્રશ્ન હોય તો એ સરકાર તરફ દોરવાનું કામ કર્યું છે. સ્વરાજ પક્ષની કામગીરીના કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું. હવે સરકારને ખબર પડી કે આપણી બધી જ નીતિઓનો સ્વરાજ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે છે. એટલે આ દિવસના ન્યૂઝ કોના સુધી પહોંચતા હોય? લોકો સુધી આ ન્યૂઝ છે એ હંમેશા પહોંચતા હોય. એટલે કે દરેક નીતિ ખરાબ ન હોવા છતાં પણ અંગ્રેજોની દરેક નીતિનો છે એ વિરોધ કરવામાં આવતો હતો. એના કારણે સાયમન કમિશન છે એ 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. સાયમન કમિશન વિશે આપણે આગળના યુનિટમાં જોઈશું કે સાયમન કમિશન એકચ્યુઅલી શું છે. સાયમન કમિશનની ઉપર છેલ્લી વાત કરી દો તો એક ભારત દેશની અંદર બંધારણ આપવા માટેનું એક કમિશન હતું કે કેવા પ્રકારનું ભારત દેશને બંધારણ આપવું. હા, જો સ્વતંત્રતા નહીં હો, ભારત દેશના નવા નિયમો કેવી રીતે બનાવે ને એની માટે હતું. ત્યાર પછી જોઈએ ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી કરી. તો સ્વરાજ પક્ષનું કામ છે એ આપણને યોગ્ય લાગ્યું કે ભાઈ અત્યાર સુધી જે કંઈ કામ કર્યું છે સ્વરાજ પક્ષે એ કમ્પ્લેટ એક સંસદીય પ્રણાલી પ્રમાણે એમને કામ કર્યું છે અને ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી કે ખરેખર કોઈ જો પક્ષ હોય તો એ પક્ષે આવું કામગીરી કરવી જોઈએ. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવી. ચાલો, પહેલી વસ્તુ અહીંયા એ છે કે ભાઈ લોકશાહી પદ્ધતિ, પહેલી વખત આ શબ્દ આવ્યો અંગ્રેજોના શાસન દરમિયાન કે લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે ભારત દેશનું શાસન ચલાવી શકાય.
અને એ શાસન અમારા દ્વારા એટલે કે ભારતના લોકો દ્વારા ચલાવી શકાય અને અમે એ શાસન ચલાવવા માટે સક્ષમ છીએ એવું અંગ્રેજોને સાબિત કરી બતાવ્યું કે જેના કારણે અંગ્રેજોનો થોડો ડર ઊભો થયો કે ભાઈ જે પ્રમાણે આપણે શાસન કરતા હતા ભારત દેશની અંદર અને અંગ્રેજો એવું માનતા કે ભારતના લોકોથી ભારત દેશ સંભાળી શકાય છે નહીં. છેક માઉન્ટ બેટન પણ એવું માનતા હતા કે ભારત દેશની અંદર શાસન કરવું હોય તો અંગ્રેજો સિવાય ભારત દેશને કંટ્રોલ કરી શકવાના નથી. પરંતુ સ્વરાજ પક્ષે ધારાસભામાં જે બહુમતી મેળવી અને ધારાસભાની અંદર જેને જે કામ કર્યું એનાથી એક દઢ નિશ્ચય બેસી ગઈ કે હવે ભારત દેશના લોકો છે ભારત દેશ સંભાળી શકશે. કઈ પદ્ધતિથી? લોકશાહી પદ્ધતિથી. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાય. એવી કામગીરીને કારણે હિન્દનો જે શિક્ષિત વર્ગ છે એ સ્વરાજ પક્ષ તરીકે આકર્ષાય. જો આ વાત બહુ મહત્વની છે કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ સંસ્થા સાથે જ્યારે બુદ્ધિજીવી વર્ગ કે શિક્ષિત વર્ગ જોડાય ને તો એ વિચાર્યા વગર કામ ના કરે. એટલે કે એ શિક્ષિત વર્ગ જોડાયો હોય તો એની પાછળ કંઈક તથ્યો હોય. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવા આ પક્ષે ખૂબ જ અગત્યનો ફાળો ભજવ્યો અને સઘળી બાબતોનું મૂલ્ય અને મહત્વ રહેલું છે. સ્વરાજ પ્રાપ્તિને એટલે કે ભારત દેશને સ્વતંત્રતા લાવવા માટે આ પક્ષે ખૂબ જ મહત્વની કામગીરી કરી છે અને એનું મહત્વ અને મૂલ્ય આ જ બાબતથી સ્વરાજ પક્ષમાં રહેલું છે કે સ્વરાજ પક્ષે કરેલી કામગીરી છે એ ખરેખર ભારત દેશની આઝાદી માટેનું એક કામ છે. એટલે કે સ્વરાજ પક્ષે ઘણું એવું સારું કામ કર્યું છે. એટલે ટૂંકમાં ભારત દેશની અંદર અત્યાર સુધી સૌથી વધારે અંગ્રેજોને રાજનીતિક રીતે જો પ્રથમ વખત ચેલેન્જ આપી હોય તો એ સ્વરાજ પક્ષ હતું. કારણ કે અત્યાર સુધી માત્ર વિરોધ ક્યાં હતો? રસ્તાઓ ઉપર કે અંગ્રેજોની સામે ઊભા રહીને વિરોધ કરતા. પરંતુ અંગ્રેજોની નીતિઓનો આપણે રસ્તા ઉપર વિરોધ કરતા પહેલી વખત એવું ભારત દેશની અંદર બને છે 1923-24માં કે અંગ્રેજોની જે નીતિઓ હતી ધારાસભામાંથી જે ઘડવામાં આવતી એ નીતિઓનો ધારાસભાની અંદર જ વિરોધ કરવામાં આવતો. જૂન 1925 હવે પછી એક નાની એવી ઘટના ઘટિત થાય છે જે આપણા માટે કે ભારત દેશ માટે સારી ન હતી. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થાય છે. ચિત્તરંજન દાસનું અવસાન થતાની સાથે જ જે સ્વરાજ પક્ષની જે સ્થાપના કરી હતી ને એ પક્ષની કામગીરી નબળી પડી. કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ પક્ષ હોય એનો જે મુખ્ય નેતા કે એનો જે વડીલ નેતા જ્યારે એ પક્ષમાંથી દૂર થાય એટલે પક્ષની અંદર ફાટાઓ પડવા કે પછી પક્ષનું વિઘટન થવું એની ચળવળો છે એ તેજ થઈ જાય છે. ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો સામા પક્ષે જઈને બેઠા એટલે કે સરકારને સહયોગ આપતા અંગ્રેજોને સહયોગ આપવાનું કામ શરૂ થયું. કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ થાય. હવે આ બધું થતાં સ્વરાજ પક્ષની જે પ્રતિષ્ઠા છે ને એ ઓછી થઈ ગઈ અથવા તો ઓછી થઈ ગઈ. કારણ કે ચિત્તરંજન દાસનું અવસાન થતાં એની સાથે જે જોડાયેલા લોકો હોય તે બીજા કોઈ નેતા સાથે જોડાવા ન પણ માંગતા હોય. અમુક સભ્યો એવા હતા કે જે સભ્યો સરકારને મદદ કરવા લાગ્યા. અમુક સભ્યો એવા હતા કે ચિત્તરંજન દાસનું અવસાન થતાં તેઓ સ્વરાજ પક્ષ સાથે રહેવા માંગતા નહોતા. જેના કારણે એક નવી પાર્ટી ઊભી થઈ જેને નેશનલ પાર્ટી નામને પક્ષ સ્થપાયો અને સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા છે એ ધીરે ધીરે ઓછી થતી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો. ઈસવીસન 1926ની વાત છે. જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તેની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. ત્યાર પછી ચૂંટણી આવી અને એ ચૂંટણીમાં મદ્રાસ પ્રાંત સિવાય બધી જગ્યા ઉપર સ્વરાજ પક્ષના ઉમેદવારો હાર્યા. એ હારના કારણો શું હતા? તો પહેલું ચિત્તરંજન દાસનું અવસાન થતાની સાથે પક્ષે વેરવિખેર થઈ ગયો, નબળો પડ્યો. અમુક જે સભ્યો હતા એ સરકારને મદદ કરવા લાગ્યા. અમુક સભ્યોએ નવી પાર્ટી
અપનાવી. અમુક સભ્યોને કદાચ ન ગમતું હોય તે પાર્ટી છોડીને ચાલી ગયા. એટલે ટૂંકમાં અંગ્રેજોની જે નીતિ હતી ને, ડિવાઈડ એન્ડ રૂલ્સ, ભાગલા પડાવો અને ભાગલા પાડીને રાજ કરો, પાછું એ અહીંયા સિદ્ધ થાય છે. પરંતુ આપણે મોરલ જોઈએ, આખરે જોઈએ કે જો સ્વરાજ પક્ષે ભારત દેશની અંદર ઘણું એવું સારું કામ કરેલું છે, એ પછી જે એમને કર્યું હોય, પરંતુ લોકો સુધી જાગૃતિ પહોંચાડવા માટે, લોકો સુધી નિયમો નીતિઓ પહોંચાડવા માટે સ્વરાજ પક્ષે ઘણી સારી એવી કામગીરી કરેલી છે. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. ફરી વખત પાઠને પહેલેથી પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈ લઈએ. રાષ્ટ્રીય ચળવળો શરૂઆત થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1757નું જે યુદ્ધ હતું એ યુદ્ધ પ્લાસીના યુદ્ધથી બંગાળમાં રાજકીય શાસનની શરૂઆત થઈ. ત્યાર પછી 100 વર્ષના શાસનકાળ દરમિયાન એટલે કે 1857 સુધી આખું ભારત તેમના વહીવટ નીચે આવી ગયું. 1857નો વિપ્લવ થયો. વિપ્લવની અંદર ભારતના લોકોની હાર થઈ. એની પાછળના ઘણા બધા કારણો છે કે ભાઈ નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત થઈ, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, પછાત શસ્ત્રો હતા, ભારત દેશને પ્રાધાન્ય આપવાને બદલે પોતાના રાજ્ય પ્રત્યે પ્રાધાન્ય વધારે હતું. ત્યાર પછી 1905ની અંદર આપણે જોઈએ કે 1905ની અંદર બંગાળના ભાગલા પડ્યા. બંગાળના ભાગલાથી પાછું એક આંદોલન આવ્યું, સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ. એ સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઈ, જે આગળ જતાં ભારતના ભાગલા પડાવે છે. હવે એ 1857થી 1947 સુધી જે વિદેશી ક્રાંતિકારીઓ થઈ, વિદેશી ક્રાંતિકારી ચળવળો ભારત દેશ માટે થઈ હતી, તે બધા તેમજ ભારતના પ્રથમ હરોળના નેતાઓ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ, એના પ્રથમ નેતા કોણ હતા? અરવિંદ ઘોષ, તેમના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ. વિદેશમાં ક્રાંતિકારી ચળવળ, તેમાં યાદ રાખજો કે આ મેડમ ભીખાઈજી કામા, કે જેમને સૌપ્રથમ ભારત દેશનો સૂચિત રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવ્યો હતો. ત્યાર પછી 1909નો પાર્લામેન્ટરી સુધારો, કે જેના કારણે મુસ્લિમ પ્રતિનિધિત્વ મંડળો થોડુંક વધારે સક્સેસ ગયું. 1915માં ગાંધીજીનું આગમન, જેમને 1919 રોલેટ એક્ટનો વિરોધ કર્યો. વિરોધમાં સત્યપાલ અને કિચલુની ધરપકડ થતાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો. ત્યાર પછી જે તુર્કીનો સુલતાન હતો એ ખલીફા હતો, અને ત્યાર પછી તુર્કીના વડા હતા જે ઇસ્લામ ધર્મના ખલીફા હતા, અને ત્યાર પછી તેમનો વિરોધ છે, અંગ્રેજોનો વિરોધ છે, ભારત દેશમાં મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી બંને ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. 1920-21-22ના દરમિયાન અસહકારનું આંદોલન થયું. અસહકારનું આંદોલન ઘણું સક્સેસ પણ ગયું, પરંતુ ચોરી ચોરા ગામે જે એક ઘટના ઘટી અને 21 પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા, તેના કારણે એ જે આંદોલન હતું એ પાછું ખેંચવામાં આવ્યું. ત્યાર પછી અસહકાર આંદોલનના લેખાજોખા આપણે જોઈએ તો બહુ સારું એવું કામ હતું અસહકારનું આંદોલન. એ સમય દરમિયાન સ્વરાજ પક્ષ મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશી દ્વારા સ્થાપવામાં આવ્યો. એમને કેન્દ્રીય નેતાગીરી સંભાળી અને સ્વરાજ પક્ષે ધારાસભાઓની જેને અંગ્રેજોની નીતિનો વિરોધ કર્યો, પરંતુ એ સ્વરાજ પક્ષમાં ચિત્તરંજન દાસનું અવસાન થતાં પક્ષ નબળો પડ્યો અને ત્યાર પછી તે ચૂંટણીમાં હારે છે. આનું સ્વાધ્યાય જે છે એ દરેક વિદ્યાર્થીઓ છે પોતાની ફેરબુકની અંદર લખી નાખજો. આભાર.